સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ હવે નેતાઓની ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે અને તેમના રંગરૂપ જે પ્રકારે અત્યારે બહાર આવી રહ્યા છે તેને લઈને રાજકારણમાં ખળભળાટ મચ્યો છે। મહેસાણા બાદ હવે રાજકોટમાં પણ ભાજપમાં આંતરિક વિવાદ જોવા મળ્યો છે। પિતા પ્રમુખ બનતાની સાથે જ પુત્રની દાદાગીરી સામે આવી છે અને પોતાના જ પક્ષના કાર્યકરોને જોઈ લેવાની ધમકી આપી છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે શપથ લીધાના 12 કલાકમાં જ સંજય પીપળિયાના પુત્ર હર્ષિલ પીપળિયાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં તે કાના નામના એક યુવકને ગાળો ભાંડે છે અને જોઈ લેવાની ધમકી પણ આપે છે। આ આખી ઘટનાની શરૂઆત સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલી એક સામાન્ય પોસ્ટ થઈ હતી। કાના નામના એક વ્યક્તિ દ્વારા ફેસબુક ઉપર એક પોસ્ટ મૂકવામાં આવી હતી। આ પોસ્ટમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તમારા મતે જિલ્લા પંચાયતના પ્રમુખ કોણ બનશે। આ પોસ્ટની સાથે સાથે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પદની રેસમાં ચાલતા સંભવિત નેતાઓના ફોટા મૂકવામાં આવ્યા હતા। આ ફોટામાં અર્જુન ખાટરિયા, જસ્મીન પીપળિયા અને દિલીપ સરવૈયા સહિતના નેતાઓના ફોટો હતા અને તેમણે આ પ્રકારનું લખાણ લખ્યું હતું। જો કે આ ફેસબુક પોસ્ટમાં જે તે સમયે સંજય પીપળિયાનો ફોટો મૂકવામાં નહોતો આવ્યો અને આ જ બાબતને લઈને જે પ્રમુખ છે તેના પુત્ર દ્વારા આ પોસ્ટ મૂકનાર વ્યક્તિને ફોન કરીને ગાળો દેવામાં આવી હતી અને ધમકી આપવામાં આવી હતી। હાલ જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેની ઉપર એક નજર કરીએ। હેલો, હું ફોન કર્યો તો? આ કાંઈ રમવા આવું. હેલો, ફોન કાને ઉપાડતો મારા એલા? હે? તું મારા ફોન કાને ઉપાડતો? હું નવરો હતો, તે નવરો નો હોય તે ફોન કાને ઉપાડ્યા મારા? હું બહાર હતો, ફોન મારો ક્યાં કર્યો? અને એમ મારી નહીં. કર્યો ફોન, હું ડાંગરીની અંદર બેઠો એમ નહીં. દવાખાનામાં। હવે મેં તને કીધું તું એમ કહેતો હતો અર્જુનભાઈ પ્રમુખ બનવાના છે. હા. અર્જુનભાઈ હા હા બની ગયા ને પ્રમુખ અર્જુનભાઈ? હા કાંઈ વાંધો નહીં. તું ધ્યાનમાં હોય એટલે યાદ રાખજે. તું વિરોધમાં હેલો, આવેલો. તું વિરોધમાં આવેલો તો યાદ કહું. હે? તું વિરોધમાં આવેલો તો યાદ રાખજે એમ કહું. એ યાદ જ હોય, વિરોધ જ હા હોય। એમ. બરોબર? અને ક્યાં તો નહીં, નકર હું તો ઉપાડી જ લેવાનો હતો તને. મારે ક્યાં જરૂર કોઈ નહીં। બરોબર? હા, એટલે ક્યાંય જો જિલ્લા પંચાયત કે દેખાણો ને એટલે હું તને ઉપાડ લેવાનો। ઉપર લઈ જઈને ભાઈ, બરોબર? દેખાતો નહીં હજી તને કહું, ફોટા બોટા પડવા ક્યાંય આવતો નહીં। સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકનાર ભાજપના જ સક્રિય કાર્યકર દ્વારા પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને કાર્યકર દ્વારા પોતાનો મત વ્યક્ત કરવામાં આવ્યો હતો કે આગામી સમયમાં અર્જુન ખાટરિયા છે તે જિલ્લા પંચાયતના પ્રમુખ બનશે અને જે પ્રકારે કોમેન્ટ કરવામાં આવી હતી તેનું મન દુઃખ રાખીને પ્રમુખના પુત્ર દ્વારા તેને ફોન કરવામાં આવે છે અને તેને અપશબ્દ બોલવામાં આવે છે અને ત્યારબાદ જોઈ લેવાની ધમકી પણ આપવામાં આવે છે। પિતા પ્રમુખ પદ પર નિયુક્ત થતાની સાથે જ પુત્ર દ્વારા આ દાદાગીરી કરવામાં આવી રહી છે અને અત્યારે તેનો ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ રહ્યો છે। આ સ્ટોરીને લઈને તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો મત જણાવજો। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।